હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા બ્લોગ વિડીયોમાં. અને સવારમાં ઢોરાનું બધું કામ ડન કરી દીધું. વાડીએ જવાનું હતું કપા વીણે એને મૂકવા, તો મૂકી આવ્યો હતો. બાકી દુકાને આવી અને આ ઓપન વેલના સ્પેર પાર્ટ બધા સાફ કર્યા. એ બંધાઈ ગયો હતો એટલે ફિટ કરી દીધો કમ્પ્લેટ. પાણી ભરીને ચેક કરી લીધો. આગળ તમે ક્લિપ જોઈ જરીક. તો હવે અત્યારે જવાનું છે આપણે ફાઇનલી દંડો વીટવા. પાઇપ જે આપણો છે તો જીને જઈ ટ્રેક્ટરની સારવાર લઈ કેમ છે. કાલ તો પરાણે ચાલુ કર્યું પણ કાંઈ મેળ ન આવ્યો. ચાલુ તો થઈ ગયું હતું પણ પછી જવાનો મેળ ન આવ્યો એવું થયું. તો અત્યારે જઈને જોઈ કેમ થાય. તો ત્યાં જઈ પાઇપ આપણે જે ખોડી બનાવી એનામાં ચડાવી અને વીટશું. તો બન્યા રહીજો વ્લોગમાં અંત સુધી. અને બપોર પછી આને પંપ સેટિંગ ને બધું કમ્પ્લીટ કરીને ઉતારી દેવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે પાઇપ વીટીને આવી ગયા છીએ દુકાને. અને પંપને ફ્લાશ કમ્પ્લીટ કરે છે. ત્યારબાદ મોટરને પાણી તો ભરીને ચેક કરી લીધી છે. પંપ સેટિંગ કરી કેબલનો હાંધો વાડીએ જઈને કરવાનો છે. કારણ કે કેબલનું બંડલ વિખાઈ ગયું છે એટલે લાંબો કરવો જોશે. અને આ છે નવી મોટર જે આગળ થોડી વારમાં કમ્પ્લીટ કરીશું. અને એમાંથી ના જૂનું બેરિંગ આપણે કાઢ્યું છે અને પ્રીમિયમ આપણે એમાં એડ કર્યું છે. તો નવી જ મોટરમાં આપણે પ્રીમિયમ નાખી દીધું કારણ કે કંપનીમાં આવતું નથી. એમાં આવે કાંઈ વાંધો નહીં. એટલે હવે આમાં તો કંઈક તકલીફ રહેવા પણ નથી. The next day. તો મિત્રો કાલે સાંજે આપણે જે મોટર કમ્પ્લીટ કરી હતી એને કેબલનો હાંધો બાકી હતો અને કેબલનું બંડલ વિખાઈ ગયેલું હતું એટલે લાંબો કરીને ઉતારવાનો હતો. તો અત્યારમાં ગયા છે ઉતારવા. અને સવારનું બધું કામ આપણે કંઈ કર્યું નહીં થાય કારણ કે એક દિવસ અહીંથી થોડાક રાડા હતા. આ ઈંટો પાસેથી રાડા નાખવા ગયો એટલે ઈંટ માથે પડી હતી પગ માથે. તો થોડીક વાતડ થઈ ગઈ છે એટલે 2-3 દી પોરો ખાવું. બાકી અત્યારમાં બધુડીને મૂક્યું છે ખાણ. એમાં આ કામમાં આપણું કોઈ ભાગીદારી છે જ નહીં કારણ કે હું સવારનો આરામ કરતો હતો. તો અત્યારે આવું છું આંટો મારવા. નાહી ધોઈ લીધું છે, પાટો ફરતીને બાંધી દીધો અને સારું રહે. તો કે દુખાવો ને એવું તો બધું મટી ગયું. તો બપોર પછી જવા દઈશું દુકાને. તો બન્યા રહેજો વ્લોગમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો સેમ વ્લોગનો દિવસ ત્રીજો અને સવારનું રેગ્યુલર રૂટીન બધું ઘરે હતા. એટલે આપણે તો કંઈ કર્યું છે નહીં, આપણો ભાગ છે નહીં આ કામમાં કંઈ અત્યારે થોડાક દિવસ પૂરતો. તો બધું ડન થઈ ગયું હતું. દવાઈ કમ્પ્લીટ, પાવાના હજી બાકી છે. પાણી એવું ટાંકી ભરાઈ ગઈ છે. પાણી નીણ કરી દેશે એવું કરે છે એ બધા. આપણે જવાનું છે દુકાને. દુકાને જઈને બેસીશું કારણ કે પગ હજી દુખતો તો નથી, એવો દુખાવો ખાસ નથી પણ હમણાં ખોટું રિસ્ક નહીં લેને કા. તો બધા એકદમ ઓકે, બધું આરામ કરે છે. તો આપણે દુકાને જઈને જોઈ. કાલે ઓપન વેલ હતો તો એ જઈને જોઈશું કામ કેટલાક પહોંચ્યું છે એનું. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈઝ આવી ગયો છું દુકાને અને જોઈ શકો છો ઓપન વેલ તો ફિટ થઈ ગયો છે. અને કેબલનો હાંધો ભાઈ કાલે સાંજે મારી દીધો છે. તો બધી વસ્તુ પોતપોતાના ઠેકાણા મૂકીને એકવાર સારી કરીને દુકાન વાળી નાખી. અને આવલું સ્ટાર્ટર છે 2-3 દિવસ પહેલાં આવ્યું તો હજી આમનામ પડ્યું છે. એક ઓલી ઠેલીમાં આવ્યું છે એના આગળ ચેક કરીને જોઈ પહેલાં ફોન કરી જોઈએ ટાટરનું શું છે. તો પહેલાં સાફ સફાઈ કરી નાખી બધી. તો મિત્રો બધું સાફ કરી દીધું છે ડન. અને ઓલું જે સ્ટાર્ટર હતું એ લઈ ગયા છે અને ભાઈ ગયો છે એને શેડા દેવા સ્ટાર્ટરના. બાકી ઓપન વેલ જે લેવા નથી આવ્યા લઈ જાય છે. અને એક આપી છે 10-8 દાદાની પડી હતી. તો અત્યારે એને પંપ સેટિંગ કરી દેવાનું છે. તો પાણી બાણી ભરીને પંપ સેટિંગ કરી દી લેવા આવે છે એટલે. તો ફટાફટ કામ ડન કરી પછી મોટર નવી આપી એનું પંપ સેટિંગ કરી દીધું અને આવી ગયા હતા ઘરે. અને અત્યારે તમને ફ્રેમમાં 3 જ બતાવતા છે. એક નાની ભેંસી એની બદુડીને એક મોટી. કારણ કે દુઃખ સાથે કેવું પડે છે. ધૂલો આપણે આપી દીધો છે અને ત્યારે બધાને કરવાની છે ઉકલની નીણ. કારણ કે લીલું આપણે પૂરું થઈ ગયું છે બધું. જાહેર સિંહ થાય ત્યારે કાકાની વાડી એ પાળ્યું થોડુંક છે અધૂરું પણ આજ કાંઈ વાટવા જવા નવરાય નથી મળે. તો પહેલાં બધાને હુકલની નીણ કરી દી. અને હવે ભગવાનની પ્રાર્થના કરી કે આ ભેંસને આ વખતે પાડી આવે. કારણ કે 3 વેતર દુઈ 3 પાડા હતા. તો આપણે પછી દુઃખ થાય વેચવાટાને. કાંઈ વાંધો નહીં, નીણ કરીને જવા દઈએ દુકાને. પાણી આવવાનું છે ટાંકીને વહી. બાકી એક તો પાડોડી શેષ તે આપણે
અને એની હાટું આપણે સ્પેશિયલ બોટલ મગાવી છે. હજી તો નાની છે, 2 મહિના કમ્પ્લીટ થાય એટલે એને કાફ પ્લાન ચાલુ કરવાનો છે. તો એના માટે બોટલ મગાવી લીધી છે, બતાવીશ ક્યારેક તમને. તો ગઈ બપોર પછી દુકાને કાંઈ કામ હતું ને એટલે ખોળની ગોંડ લાવવાની હતી ટોપરાની, લેતા આવ્યા. અત્યારે દોવાનો ટાઈમ થશે, માખા બહુ કંદડા ઢોરને, તો આપણે લિક્વિડ લઈએ પાછું. 100 ml જેવું અંદાજે રાયલનું તેલ, 25 ml જેટલું ડીઝલ. તો ભરીને આગળ તમને બતાવું. બધી લિક્વિડ તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. હવે જઈને બધાને પગે ને મારી દઈ એટલે દો અટાણે પગનું ઉલાળે માખાને લીધે. તો ગઈ પછી બધાને લિક્વિડ છાંટી દીધું હતું, રાયના તેલનું ને ડીઝલનું પ્રમાણ ઓછું રાખ્યું હતું. અને દવાઈ કરી લીધી બેયની, બધુડી ધોરી દીધી. અને અત્યારે વાળું પાણી કરીને ઉપરની નીણ કરી દીધી છે. નીણે અહીંયા જ પડી હતી હમણાં, કારણ કે આપણે ભીંનું કામ તો કાંઈ લેવાનું નથી. પાટો મેલો છો તો ઓઇલને એવો તો ધોવા કાઢ્યો છે, અને દુખાવાની એવું કાંઈ થતું નથી અત્યારે. અને બધાને હુકલની નીણ કરી દીધી છે. બધુડી બેઠી રાડાના ચાળા કરે, પણ એ તો હું ધાવીને ખાણ ખાધું એટલે ધરાઈ ગયું એટલે બહુ ન ખાય. અને હવે જવાનું છે કાકાના ઘરે. આપણે કપાસિયા લાવ્યા હતા એક વખત, જે મિલે જીની પહેલી, બીજી, ત્રીજી અને ચોથી લાઇટ બળે ને ત્યાં થોડીક સિરીઝો ફિટ કરવાની છે, વાયરિંગ કરવાનું. કાલે કર્યું હિંડોળાનું, અને આજ થોડુંક બાકી રહ્યું છે. તો જઈને બતાવું ચાલુ થાય પછી. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગઈ સાદી એવી સિરીઝ છે, અને વાયરિંગ બધું થઈ ગયું છે, જોઈ શકો છો. પારાપીટની નીચેના ભાગમાં લગાડી છે, બધી સ્ટાર છે અને થોડાક ફૂલડા છે એવું છે. આગળ થોડી વારમાં કનેક્શન આપીને ચાલુ કરીને બતાવું કેવી લાગે છે, જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈઝ કનેક્શન બધું થઈ ગયું છે ડન, અને જોઈ શકો છો ચાલુ કરી છે. જો કેમ લાગે. બાકી હજી એકવાર નીચેથી લુક બતાવીશ તમને. પારાપીટ રાખવાનું કારણ કે થાંભલ્યું છે એટલે શો સારો આવે, બાકી ઉપર રાખ્યો તો કાંઈ આવે નથી. તો બસ આ વ્લોગમાં એટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોની સાથે. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.